જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના સમયમાં દરેક વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગે છે, પરંતુ શું તમે જાણો છો કે સ્વસ્થ રહેવા માટે માત્ર બીમારી પડ્યા પછી દવા લેવી પૂરતી નથી? આપણી રોજિંદી કેટલીક નાની નાની સારી આદતો આપણા સ્વાસ્થ્યને જાળવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। આજે આપણે જાણીશું કે રોગમુક્ત અને સ્વસ્થ જીવન માટેના એવા સરળ ઉપાયો જેનાથી ઘણા નિયમો કદાચ તમને પહેલાંથી જ જાણતા હશો, પરંતુ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આપણે તેને આપણા જીવનમાં કેટલા ઉતારીએ છીએ। તો આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લો નિયમ એ સૌથી મહત્ત્વનો છે અને અંત સુધી જોતા રહેજો। તો આપણે વાત કરીએ કે સવારે વહેલા ઉઠવાની ટેવ પાડો। રોજ એક સરખા સમયે ઉઠવાની અને સૂવાની ટેવ શરીરની નિયમિત અને દિનચર્યા જાળવવામાં મદદ કરે છે। સવારે થોડો સમય શાંતિથી પસાર કરો અને દિવસની સારી શરૂઆત કરો। પૂરતું પાણી પીવો। જ્યારે આપણા શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે, દિવસભર નિયમિત પાણી પીવાની ટેવ રાખો અને ખાસ કરીને ગરમી અથવા શારીરિક પ્રવૃત્તિ દરમિયાન શરીરમાં પાણીની કમી ન થાય તેનું ખાસ ધ્યાન રાખો। જ્યારે નિયમ નંબર 3ની વાત કરીએ, હાથની સ્વચ્છતા રાખો। ભોજન પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ સાબુથી સારી રીતે ધોવાની ટેવ રાખો। આ નાની આદત ચેપ ફેલાવવાનું જોખમ ઘટાડવામાં ખૂબ જ મદદ કરી શકે છે। નિયમ 4ની વાત કરીએ, ફળો અને શાકભાજી ખાઓ છો તો દરરોજ વિવિધ રંગના ફળો અને શાકભાજી ખાવાની ટેવ પાડો। તેમાંથી શરીરને વિવિધ વિટામિન, મિનરલ અને ફાઇબર મળી શકે છે। જ્યારે નિયમ નંબર 5ની વાત કરીએ, ઘરનું પૌષ્ટિક ભોજન પસંદ કરો। ઘરનું તાજું અને સંતુલિત ભોજન શક્ય હોય ત્યારે વધુ પસંદ કરો। ખૂબ વધારે પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ ખાવાની ટેવ ઘટાડવાનો પ્રયાસ કરો। નિયમ નંબર 6ની વાત કરીએ, વધારે મીઠું ટાળો। ખોરાકમાં ખૂબ જ જરૂર કરતાં વધારે મીઠું લેવાની ટેવ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી નથી, તેથી ભોજનમાં મીઠાનું પ્રમાણ યોગ્ય રાખવાનો પ્રયાસ કરો। નિયમ નંબર 7ની વાત કરીએ, વધારે ખાંડથી બચો। વધારે ખાંડવાળા ઠંડા પીણા, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય વસ્તુઓનું પ્રમાણ ઘટાડવું સારું રહેશે। મીઠી વસ્તુ ખાવાથી ઈચ્છા થાય ત્યારે પણ પ્રમાણનું ધ્યાન રાખો। નિયમ નંબર 8 જોઈએ, રોજ શરીરને સક્રિય રાખો। સ્વસ્થ જીવન માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્ત્વની છે। ચાલવું, રમવું, સાયકલ ચલાવવી અથવા ઉંમર અને ક્ષમતા પ્રમાણે યોગ્ય કસરત કરવી। જો તમે લાંબા સમય સુધી બેસીને કામ કરતા હો તો વચ્ચે થોડું ઊભા થઈને ચાલવાની ટેવ રાખો। નિયમ નંબર 9ની વાત કરીએ, સતત લાંબા સમય સુધી બેસી ન રહો। આજકાલ મોબાઈલ અને કમ્પ્યુટરના કારણે ઘણા લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહે છે, તેથી વચ્ચે વચ્ચે ઊભા થાવ, થોડું ચાલો અને શરીરને હલનચલન આપો। નિયમ નંબર 10ની વાત કરીએ, પૂરતી ઊંઘ લો। સારી ઊંઘ આપણા શરીર અને મન બંને માટે ખૂબ જ જરૂરી છે। રોજ નિયમિત સમયે સૂવાની અને ઉઠવાની ટેવ પાડો। ઉંમર પ્રમાણે જરૂરી ઊંઘ મેળવવાનો પ્રયાસ કરો। નિયમ નંબર 11ની વાત કરીએ, સૂતા પહેલાં મોબાઈલ ઓછો કરો। સૂવાની સમયની આસપાસ મોબાઈલ, ટીવી અથવા અન્ય સ્ક્રીનનો વધારે ઉપયોગ ઊંઘને ગુણવત્તાની અસર કરી શકે છે, તેથી સૂતા પહેલાં થોડો સમય સ્ક્રીનથી દૂર રહેવાની ટેવ પાડો। નિયમ નંબર 12ની વાત કરીએ, તમાકુથી દૂર રહો। તમાકુ, ગુટકા અને ધૂમ્રપાન જેવી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે। જો તમે તેનો ઉપયોગ કરતા હો તો તેને છોડવા માટે મદદ લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। નિયમ નંબર 13ની વાત કરીએ, નશાથી દૂર રહો। નશીલા પદાર્થોથી દૂર રહેવું તમારા શરીર માટે મન બંને માટે ફાયદાકારક છે। સ્વસ્થ જીવનની શરૂઆત નશામુક્ત જીવનથી કરો। 14 નંબરની વાત કરીએ કે દાંતની સ્વચ્છતા રાખો। દરરોજ નિયમિત રીતે દાંત સાફ કરો અને મોઢાની સ્વચ્છતાનું ધ્યાન રાખો। દાંતમાં વારંવાર તકલીફ થતી હોય તો ડેન્ટિસ્ટની સલાહ લો। નિયમ નંબર 15ની વાત કરીએ, ઘર અને આસપાસ સ્વચ્છ રાખો। સ્વચ્છ ઘર
અને સ્વચ્છ આસપાસનું વાતાવરણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વનું છે. કચરો જ્યાં ત્યાં ન નાખો અને પાણી ભરાઈ રહે તેવી જગ્યાઓ દૂર રાખો. 16 નંબર નિયમની વાત કરીએ. ખાંસી અને છીંક વખતે સાવચેતી રાખો. ખાંસી કે છીંક આવે ત્યારે થોડું મોઢું નાક ઢાંકવાની ટેવ રાખો. પછી હાથની સ્વચ્છતા જાળવો. આવી નાની નાની સાવચેતી ચેપ ફેલાવાનું જોખમ ઘટાડવામાં ખૂબ જ મદદ કરી શકે છે. આપણે 17 નંબરની વાત કરીએ કે તણાવ ઓછો રાખવો. આપણે શરીરની સાથે મનની પણ કાળજી રાખવી જરૂરી છે. રોજ થોડો સમય આરામ માટે કાઢો. તમને ગમતી પ્રવૃત્તિઓ કરો, પરિવાર સાથે સમય પસાર કરો અને મનમાં કોઈ મોટી ચિંતા હોય તો વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરો. નિયમ નંબર 18, ગુસ્સો મનમાં દબાવી ન રાખો. દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ સતત ગુસ્સો, ચિંતા કે તણાવમાં રહેવાને બદલે સમસ્યાનો શાંતિથી સામનો કરવાનો પ્રયાસ કરો. નિયમ નંબર 19ની વાત કરીએ. બીમારીના લક્ષણોને અવગણશો નહીં. શરીરમાં કોઈ તકલીફ વારંવાર થતી હોય અથવા લાંબા સમય સુધી રહેતી હોય તો તેને સામાન્ય સમજીને અવગણશો નહીં. યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ સમજદારી છે અને વધુ સમજદારી લેવી જરૂરી છે. નિયમ નંબર 20ની વાત કરીએ. પોતાની રીતે દવા ન લો. કોઈ બીજાને ફાયદો થયેલી દવા તમને પણ ફાયદો કરશે એવું જરૂરી નથી. તેથી ખાસ કરીને વારંવાર કે ગંભીર તકલીફમાં ડૉક્ટરની સલાહ વગર દવા લેવાની ટેવ ન પાડો. નિયમ નંબર 21ની વાત કરીએ. જરૂરી રસીકરણ કરાવતા રહો. ઉંમર અને આરોગ્યની સ્થિતિ પ્રમાણે જરૂરી રસીકરણ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો. રસીકરણ ઘણી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિયમ નંબર 22ની વાત કરીએ. સંતુલિત આહાર લો. આપણા ખોરાકમાં શરીરની જરૂરિયાત પ્રમાણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, સારા ચરબી, વિટામિન, મિનરલ અને ફાઇબર જેવા પોષક તત્વો હોવા જોઈએ. એક જ પ્રકારનો ખોરાક વારંવાર ખાવાને બદલે વિવિધ પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરો. નિયમ નંબર 23, ખોરાક ધીમો ખાવો. ભોજન ઝડપથી ગળી જવાને બદલે ધીમે ધીમે ધ્યાનપૂર્વક ખાવાની ટેવ રાખો. ભોજન દરમિયાન મોબાઈલમાં સતત વ્યસ્ત રહેવાને બદલે ખોરાક પર ધ્યાન આપવું સારી આદત પાડો. નિયમ નંબર 24ની વાત કરીએ. વ્યક્તિગત વસ્તુઓ શેર ન કરો. ટૂથબ્રશ, ટુવાલ જેવી વ્યક્તિગત વસ્તુઓ અન્ય લોકો સાથે શેર ન કરવાની ટેવ રાખો. વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની ખૂબ જ જરૂરી છે. નિયમ નંબર 25ની વાત કરીએ. ખોરાકને સ્વચ્છતાનું ધ્યાન રાખો. ખોરાક બનાવતા પહેલાં હાથ ધોવો. ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈને ઉપયોગ કરો અને ખોરાકને યોગ્ય રીતે ઢાંકીને રાખો. નિયમ નંબર 26ની વાત કરીએ. તડકામાં સાવચેતી રાખો. સૂર્યપ્રકાશ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ ખૂબ ગરમીમાં લાંબો સમય તડકામાં રહેવું યોગ્ય નથી. ખાસ કરીને ગરમીના દિવસોમાં પૂરતું પાણી પીવો અને વધારે તડકામાં જરૂરી સાવચેતી રાખો. નિયમ નંબર 27ની વાત કરીએ. શરીરની સ્વચ્છતા જાળવો. નિયમિત સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો અને નખ તથા વાળની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો. સ્વચ્છતા એ જ સ્વસ્થ જીવનની મૂળભૂત આદત છે. નિયમ નંબર 28ની વાત કરીએ. વજન અને જીવનશૈલીનું ધ્યાન રાખો. તમારા શરીર માટે યોગ્ય અને સંતુલિત જીવનશૈલી જાળવવાનો પ્રયાસ કરો. અતિશય ડાયટ કે કઠોર કસરત કરવાની જગ્યાએ નિયમિત અને સંતુલિત જીવનશૈલી અપનાવો. નિયમ નંબર 29ની વાત કરીએ. સમયાંતરે આરોગ્ય તપાસ વિશે ડૉક્ટરની સલાહ લો. દરેક વ્યક્તિ માટે એકસરખી તપાસ જરૂરી નથી. તમારી ઉંમર, પરિવારનો તબીબી ઇતિહાસ અને અન્ય જોખમો પ્રમાણે કઈ તપાસ જરૂરી છે તે ડૉક્ટર સાથે નક્કી કરો. હવે મિત્રો આપણે જોઈએ કે 30મો અને સૌથી મહત્વનો નિયમ, જે નિયમ નંબર છે 30. જ્યારે બીમારીની રાહ ન જુઓ અને સ્વાસ્થ્યની કાળજી રોજ લો. મિત્રો, સ્વસ્થ રહેવું એ કોઈ એક દિવસનું કામ નથી,
પરંતુ આપણે રોજ જે ખાઈએ છીએ, જેટલું ચાલીએ છીએ, જેટલી ઊંઘ લઈએ છીએ અને જે રીતે આપણે મનને શાંત રાખીએ છીએ, આ બધી બાબતો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. તેથી આજથી જ નાની નાની સારી આદતો જીવનનો મોટો ભાગ બનાવો. યાદ રાખો મિત્રો, જે સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે. પૈસા ફરીને કમાઈ શકાય છે, પરંતુ મિત્રો ઘણી વસ્તુઓ ફરીથી ખરીદી શકાય છે, પરંતુ શરીર અને સ્વાસ્થ્યની કાળજી રાખવી આપણી પોતાની જવાબદારી છે. તો મિત્રો અંતિમ સંદેશ હું તમને એ જ આપીશ. તો મિત્રો આ હતા કે આ રોગમુક્ત અને સ્વસ્થ જીવન માટેના એવા સરળ નિયમો અને તેમના ઉપાયો. તે મિત્રો આ જીવનમાં ઘણા બધા તમને કામ આવી શકે છે. જે આમાંથી તમે કેટલા નિયમો રોજિંદા જીવનમાં તમે પાળો છો તે મને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો. અને જો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીશું આવી જ એક ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને બીજાને પણ સ્વસ્થ રહેવામાં મદદ કરો. જય શ્રી કૃષ્ણ.